વેલકમ ટુ અવર ઉમા હાયર સેકન્ડરી સ્કૂલ ચેનલ. મિત્રો, સરસ મજાની તમે એકમ કસોટી 3 પૂરી કરી છે. હવે ઓનલાઈન ટેસ્ટ પણ આપણે ધીમે ધીમે બધા સબ્જેક્ટના લેવા માટે જઈ રહ્યા છે. એનું ટાઈમ ટેબલ પણ તમને મળી જશે. સાથે સાથે આપણે જે ટેન્સ શીખતા હતા બરાબર, એમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો કે જેમાં સાદા વર્તમાન કાળના રૂપો એમ ઇઝ આર. બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવશે? એમ ઇઝ આર હશે તો એ વર્તમાન પરિસ્થિતિ બતાવશે, એકલા વપરાયા હશે તો, નહીં તો ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ. બરાબર, અને જો સાદો ભૂતકાળ હશે તો વોઝ વેર અથવા તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એ જ રીતે જો સાદો ભવિષ્યકાળ હશે તો વિલ અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ત્યારબાદ આપણે જોયું આઈએનજી વાળું. આ એટલા માટે આપણે રિવાઇઝ કરીએ છીએ કે મને જૂનું યાદ હોય તો હું નવું શીખું તો એ મિશ્ર ન થાય. બરાબર, એની એક્સરસાઇઝ પણ લગભગ દરેક વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે લખીને મને સેન્ડ કરી છે. પણ એમાં એક બે નોંધવા જેવી બાબત હતી એ હતી કે જ્યારે આપણે સાદા વિધાન વાક્યને પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે બે બાબતો બહુ મહત્વની બની જાય. જે શબ્દ વાક્યની શરૂઆતમાં લખીએ છીએ એ કેપિટલ અક્ષર થાય. પ્રથમ અક્ષર અંગ્રેજીમાં વાક્યનો સૌ પ્રથમ અક્ષર જે હોય એ હંમેશા કેપિટલ આવે. પછી પર્સનલ નાઉન એટલે કે કોઈ વ્યક્તિનું નામ છે, કોઈ વિશિષ્ટ બાબત છે તો એનો પ્રથમ અક્ષર ફર્સ્ટ ફિગર આપણે શું લખીએ છીએ? કેપિટલ. અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આ બાબતો આપણે ધ્યાન રાખીશું. હવે કેટલાકની વાત હતી કે બેન એક્ટિવ પેસિવ અમે શીખીએ છીએ, પણ જે તમારી નાની નાની ભૂલો થાય છે એ ભૂલોને સોલ્વ કરવા માટે આજે આપણે આ વિડીયો બનાવ્યો છે કે ક્યાં તમે ભૂલો કરો છો. તો કેવી વાત હતી કે એક્ટિવમાંથી જ્યારે આપણે વાક્ય પેસિવમાં ફેરવીએ ત્યારે આપણે શું કરીએ છીએ? તો સૌ પ્રથમ પહેલી વાત આપણે શું કરીએ છીએ? કર્તા અને કર્મની શું કરીએ છીએ? અદલા બદલી. જે કર્તાનું સ્થાન છે એ કર્મ લઈ લે છે અને કર્મનું સ્થાન છે એ કોણ લઈ લે છે? કર્તા. બરાબર, હવે આ બંનેની અદલા બદલી તો આપણને ખ્યાલ આવી ગયો. પણ જ્યારે અદલા બદલી થાય છે ત્યારે એમને કપડાં પણ આપણે જુદા પહેરાવાના છે. આપણે શાળામાં હું મનીષ અથવા તો ટીચર તરીકે હું પોતે તો એક જ છું, પણ જ્યારે ઘરે હોઉં ત્યારે અલગ, સ્કૂલમાં હોઈએ ત્યારે અલગ. વ્યક્તિ એક જ, પણ એના કપડાં શું થાય? ચેન્જ થાય. અહીંયા પણ આપણે શું કરવાનું છે? કર્તાને જ્યારે કર્મની જગ્યાએ લઈ જઈએ અને કર્મને જ્યારે કર્તાની જગ્યાએ લઈ જઈએ ત્યારે એમના કપડાં પણ આપણે જુદા પહેરાવાના છે. કોરોનાની પરિસ્થિતિમાં બધાએ કેપ્રીમાં આખા 3 મહિના 6 મહિના પસાર કરી દીધા. બરાબર છે, પણ જ્યારે શાળાએ આવવાનું થશે ત્યારે આપણે સરસ મજાનું યુનિફોર્મ પહેરીને આવીશું. વ્યક્તિ તો આપણે એક જ છીએ, પણ કપડાં ચેન્જ થાય છે. જસ્ટ લાઈક ધેટ અહીંયા પણ જ્યારે કર્તાને પાછળ લઈ જઈને આપણે કર્મમાં ફેરવીએ તો આપણી પાસે કર્તા કયા કયા છે? આઈ, વી, યુ, દે, હી, શી. કોઈ એક વચનનું નામ હોય, દેવી હોય, મહેશ હોય, કિરણ હોય, તીર્થ હોય, અથવા તો બહુવચનનું હોય, એનિમલ્સ હોય, બોયઝ હોય, ચિલ્ડ્રન હોય, ગર્લ્સ હોય. બરાબર, તો એ કર્તાને જ્યારે આપણે કર્મમાં ફેરવીએ ત્યારે એને કેવા કપડાં પહેરાવીશું એ આપણે આજે સમજવાનું છે. બરાબર, તો આઈ છે તો એને આપણે શું લખીએ છીએ? બાય મી. ક્લિયર? વી છે તો આપણે એનું શું લખીએ છીએ? અસ. યુ છે તો શું લખાય છે? યુ. દે છે તો શું લખાય છે? ધેમ. બરાબર, કેટલીક વખત એમની જગ્યાએ આપણે શું લખીએ છીએ? ધેટ. હી છે તો એનું શું થાય છે? બાય હિમ. શી છે તો શું થાય છે? બાય હર. દેવી છે તો એનું શું થાય છે? નામનું નામ. અને બોયઝ છે તો એનું પણ શું રહે છે? બરાબર છે મિત્રો? ચલો, હવે કર્મની જ્યારે આપણે કર્તાની સ્થાને લાવીએ તો કર્મ કોણ છે? કર્મને આપણે જ્યારે કર્તાની સ્થાને લાવીએ ત્યારે આ કર્તાને પણ આપણે જ્યારે કર્મ બનાવીએ છીએ તો એનું ઉલટું થઈ જશે. દાખલા તરીકે વી આપેલું છે, બરાબર, મી આપેલું છે તો મીનું આપણે કર્તા બનાવીશું તો શું કરી દઈશું? આઈ. બરાબર, એ જ રીતે અસ છે તો એનું શું કરીશું? વી. યુ છે તો એનું શું થશે? યુ. બરાબર છે મિત્રો? આ વાત આપણે બરાબર
કર્મને જ્યારે આપણે કર્તામાં ફેરવીએ છીએ ત્યારે જો કર્તા આપેલો હોય તો હવે આજે આપણે એવું શીખવા જઈ રહ્યા છીએ કે કેટલાકમાં વાક્ય બરાબર એ પ્રમાણે આ બધાને આપણે શું કરવાનું છે ફેરવવાનું છે। હવે આપણને તમને પ્રશ્ન થાય કે બેન કર્મમાં દર વખતે આઈ કે વી કે યુ કે અસ હોતું નથી તો કેટલાક એવા વાક્ય છે કે જેમાં બે કર્મ હોય છે ત્યારે આપણને મુશ્કેલી ક્યાં પડે છે કે બે કર્મવાળા વાક્ય હોય તો એનું ચેન્જ કેવી રીતે કરવાનું એ આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ। Mr. Patel teaches us science well. I sent boys a message last week. My friend gave me a present yesterday. બરાબર હવે આમાં પહેલા આપણે કર્તા શોધી કાઢીએ તો કર્તા કોણ છે મિસ્ટર પટેલ। ક્રિયાપદ શું છે તો જે ક્રિયા દર્શાવતો શબ્દ હોય તે શીખવાની ક્રિયા થાય છે બરાબર। કયા કર્મ છે તો અસ પણ કર્મ છે અને સાયન્સ પણ કર્મ છે। હવે જ્યારે આવી રીતે બે કર્મ આપેલા હોય ને મિત્રો તો આપણે યાદ રાખવાનું કે એક કર્મ સજીવ હશે અને એક કર્મ નિર્જીવ હશે। દાખલા તરીકે અસ છે તો અસ એ કેવું કર્મ છે સજીવ અને સાયન્સ એ કેવું કર્મ છે નિર્જીવ બરાબર। આપણે બંને કર્મનો ઉપયોગ કરીને વાક્ય શીખવાના છીએ। અહીંયા પણ શું થશે આઈ સેન્ટ બોયઝ અ મેસેજ તો બોયઝ એ શું છે સજીવ કર્મ અને મેસેજ એ કયું કર્મ છે નિર્જીવ કર્મ બરાબર। એ જ રીતે અહીંયા માય ફ્રેન્ડ ગેવ મી મી એ કયું કર્મ છે સજીવ પ્રેઝન્ટ એ કેવું કર્મ છે નિર્જીવ બરાબર। ચલો હવે આને ફેરવવું હોય તો આપણે શું કરવું પડશે નિયમ તો આપણો ઉપરવાળો છે એ જ કયો તો કર્તાને સ્થાને કર્મ અને કર્મને સ્થાને કર્તા તો પેલા અસ છે બરાબર। હવે અસને કર્મ છે અને એને મારે શું બનાવવું છે કર્તા તો અસનું મારે શું લખવું પડશે વી બરાબર વી ઓકે। ચલો કાળ કયો છે તો ઈએસ લાગે છે એટલે વર્તમાન કાળ તો વર્તમાન કાળનું પેસિવ કરવું હોય તો કયા ક્રિયાપદ આવશે એમ ઇઝ આર વી સાથે શું વપરાશે આર વી આર। ચલો આનું ભૂતકૃદંત કરવાનું છે વી આર taught science well by Mr. પટેલ। થઈ ગયું મિત્રો। ચલો હવે આપણે સાયન્સ લઈને બનાવીએ તો સાયન્સ ને કરતા બનાવીશું। ચલો સાયન્સ કર્મ હતું એ કરતા બની ગયું કાળ તો ફિક્સ જ છે આનો વર્તમાન કાળ છે તો એમ ઇઝ આર તો સાયન્સ ઇઝ ભૂતકૃદંત પણ એ આવશે taught। હવે મહત્વની વાત જો સજીવ કર્મ હોય જ્યારે જ્યારે બે કર્મવાળા વાક્યમાં સજીવ કર્મ હોય તો સજીવ કર્મને ઓલવેઝ આપણે ટુ થી બતાવીશું ટુ અસ ક્લિયર। સજીવ કર્મ હોય નિર્જીવ કર્મ આગળ આપણે ટુ લખતા નથી પણ જો સજીવ કર્મ હોય તો સજીવ કર્મ આગળ આપણે શું લખીએ છીએ ટુ। સાયન્સ ઇઝ taught to us well by Mr. પટેલ। ખ્યાલ આવી ગયો મિત્રો। શું યાદ રાખવાનું છે બે કર્મ આમાંથી તમે કોઈ પણ એક વાક્ય બનાવો તો પરીક્ષામાં એ ખોટું પડશે નહીં પણ એટલું મારે યાદ રાખવાનું કે નિયમ તો એના એ જ છે પણ જ્યારે અસ કર્મના સ્થાને હોય છે ત્યારે પેસિવ વાક્યમાં એને આપણે ટુ થી જોડીએ છીએ અને જ્યારે એને કરતા બનાવીએ છીએ તો નિર્જીવ કર્મ હોય તો એને આપણે ટુ થી જોઈન્ટ કરતા નથી। ચલો હવે એ રીતે I sent boys a message last week તો પહેલા આપણે શું કરીશું બોયઝ છે તો આપણે બોયઝ ને કરતા બનાવીશું। હવે આ યાદ રાખવાનું જ્યારે એને હું કરતા બનાવું છું ત્યારે અહીંયા બી કેપિટલ નથી પણ અહીંયા મારે બી કેવું કરવાનું છે કેપિટલ। જો પૂરા માર્ક્સ ન આપવા હોય તો આ ભૂલ પણ ભાષાની કહેવાય અંગ્રેજી આ લેંગ્વેજ છે બરાબર એટલે એમાં અણિશુદ્ધતા બરાબર ચોકસાઈ હોવી જોઈએ બરાબર એટલે આપણે શું કરીશું બોયઝ। ચલો કાળ કયું છે તો સેન્ટ તો કયું ભૂતકાળ તો ભૂતકાળમાં પેસિવમાં શું આવશે વોઝ વેર આપણને ગોખાઈ જવું જોઈએ ભૂતકાળ પેસિવ વોઝ વેર વર્તમાન કાળ પેસિવ એમ ઇઝ આર ભવિષ્યકાળ પેસિવ બી ચાલુ વર્તમાન કાળ પેસિવ બી પૂર્ણ વર્તમાન કાળ પેસિવ બી આ આપણને ગોખી દેવાનું છે। આપણે છેલ્લા વિડિયોમાં પણ ક્રિયાપદના રૂપો પણ તમને આપ્યા
બે પ્રકારના કોઠામાં બે જુદા જુદા ક્રિયાપદ લઈને વાક્ય પણ તમને શીખવાડ્યા. એટલે જ્યારે પણ એ જોયા પછી બપોરે કે રાત્રે આરામ કરીએ ત્યારે આપણી આંખો સમક્ષ આ વાત જવી જોઈએ. એમ ઇઝ આર વર્તમાન કાળ, વોઝ વેર પેસિવ પણ ભૂતકાળ, અને બીઇંગ હોય તો ચાલુ કાળ, પછી શું રહ્યું પૂર્ણકાળ તો બીંગ, અને ભવિષ્યકાળ હોય તો બી. ચલો તો બોયઝ ભૂતકાળમાં બોયઝ ની સાથે વોઝ વેર માં શું આવશે વેર. બોયઝ વેર પછી શું કરવાનું છે ભૂતકૃદંત. તો સેન્ટ નું ભૂતકૃદંત શું થશે સેન્ટ. લાસ્ટ વીક બાય. આઈ કર્તાને સ્થાને છે એને આપણે કર્મ બનાવવો છે. તો આઈ નું કર્મ આપણે શું કરીશું બાય મી. બરાબર. ચલો હવે આપણે શું કરીએ છીએ આ મેસેજ એ કેપિટલ. ચલો હવે આપણે વોઝ વાપરીશું કે વેર. અહીંયા એક વચન છે, આ બહુવચન છે એટલે વેર વાપર્યું. અહીંયા એક વચન છે તો આપણે શું વાપરીશું વોઝ. આ વાત આપણે બરાબર ધ્યાનમાં લેવાની છે. યાદ રહેશે કે નહીં એ પહેલા તમે બરાબર જોઈ લો. બરાબર છે. a message was ભૂતકૃદંત તો એના એક sent. હવે boys સજીવ કર્મ છે, મેસેજ એ નિર્જીવ કર્મ છે. તો સજીવ કર્મને શું આવશે to boys last week by me. ક્લિયર મિત્રો. ચલો my friend gave me સજીવ કર્મ, a present નિર્જીવ કર્મ. બરાબર. તો પહેલા મી કર્મને સ્થાને છે એને આપણે શું બનાવવાનું છે કર્તા. તો મી નું શું થઈ જશે આઈ. ચલો ગેવ એટલે કયો કાળ ભૂતકાળ. તો ભૂતકાળ એટલે વોઝ વેર. તો આઈ સાથે શું આવશે આઈ વોઝ. ગેવ એનું ભૂતકૃદંત શું થશે given. I was given a present yesterday by my friend. બરાબર. ચલો હવે એ પ્રેઝન્ટ ને કરતા બનાવીએ. હું આ લખું તો ચાલશે, મને આ વાક્યમાં ભૂલ શોધી બતાવજો મિત્રો. આ પ્રેઝન્ટ was given me yesterday by my friend. બરાબર. આવું આપણે બનાવી તો દીધું, પણ કઈ બે ભૂલો થઈ? ચલો બે ભૂલો શોધીને બતાવો. તો પહેલા તો એ પ્રેઝન્ટ છે એને મારે શું લખવાનું છે કેપિટલ, અને સજીવ કર્મ હોય તો મારે શું લખવાનું ટુ. બરાબર છે મિત્રો. આ વાત આપણે બરાબર યાદ રાખવાની છે. હવે કેટલીક વાક્ય રચનાઓ કેવી હોય છે મિત્રો કર્તા વિનાની, કે જેમાં કર્તા જ નથી. તો જો વાક્યમાં કર્તા જ આપેલું ના હોય તો એને આપણે કેવી રીતે ફેરવશું? જો people speak English all over the world. લોકો જગતમાં અંગ્રેજી બોલે છે. બરાબર છે ને. તો એને કેવી રીતે ફેરવશું? તો પહેલા આપણે કર્મ શોધી કાઢીએ. તો કર્મ તો આપણને જડી જશે. તો કર્મ શું છે ઇંગ્લિશ. ચલો કાળ કયો છે સ્પીક છે એટલે વર્તમાન કાળ. તો એમ ઇઝ આર તો શું આવશે ઇંગ્લિશ ઇઝ. સ્પીક નું ભૂતકૃદંત શું થશે સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. બાય લખીને આપણે લખતા હતા એ લખવાની જરૂર નથી, કારણ કે લોકો દ્વારા જ બોલાય. ગાય ભેંસ કૂતરા તો અંગ્રેજી બોલશે નહીં. બરાબર છે ને મિત્રો. એટલે બાય કરીને લખવાની જરૂર નથી. લખશો તો ખોટું નહીં પડે, લખશો તો ખોટું નહીં પડે, પણ 100% શુદ્ધ જો મારે એક્ટિવ પેસિવ શીખવું હોય તો બાય પછી જ્યારે કર્તા આવી રીતે આપેલું હોય તો લખો તો પણ ચાલે ને ન લખો તો પણ ચાલે, પણ સારું એ રહેશે કે આપણે એ લખીશું નહીં. ચાલો somebody stole my car yesterday. somebody stole my car yesterday. કોઈકે ગઈકાલે મારી કાર ચોરી લીધી હતી.
બરાબર. કોણે ચોરી હતી આપણને કરતા ખબર છે? પાડોશીએ ચોરી, બીજા કોઈએ ચોરી, થર્ડ પાર્ટીએ ચોરી, આપણને કરતાની ખબર નથી. બરાબર. તો આને પણ આપણે કેવી રીતે માય કાર, ચલો સ્ટોલ છે એટલે સ્ટીલ નો ભૂતકાળ સ્ટોલ, તો વોઝ વેર માય કાર વોઝ સ્ટોલન. માય કાર વોઝ સ્ટોલન. પછી શું લખવાનું છે? યસ્ટરડે પાછળનું લખવાની બાય સમબડી ક્યારેય લખાતું નથી. બાય સમબડી આપણે લખતા નથી. ચલો એ જ રીતે someone broke the glass last night. લાસ્ટ નાઇટે કોઈકે ગ્લાસ તોડ્યો હતો. કોણે તોડ્યો હતો? આઈ ડોન્ટ નો, પણ તૂટ્યો હતો એ વાત સત્ય છે. તો આને કરતા બનાવીશું તો શું થશે? The glass was broken. The glass was broken last night. બાય લખવાની કોઈ જરૂર નથી. બાય સમવન એટલે કોણ એ આપણને ખબર જ નથી. એ આપણો કરતા આપણે જાણતા જ નથી. એટલે આટલી બાબતો આપણે યાદ રાખીશું. મિત્રો, જ્યારે શીખતા હોઈએ ત્યારે સંપૂર્ણ ડિટેલમાં શીખેલું હશે તો કોઈ પણ જગ્યાએ પરીક્ષામાં આ વાત બરાબર યાદ રાખશે. હવે આવા ઘણા બધા વાક્યની આપણે પ્રેક્ટિસ કરીશું, એક્સરસાઇઝ સોલ્વ કરીશું, તો એને સારામાં સારી રીતે આપણે સમજી શકીશું. પણ એટલું યાદ રાખવાનું, મહત્વની બાબત કઈ છે ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ. કર્તાને કર્મમાં અને કર્મને કર્તામાં ફેરવીએ ત્યારે શું ફેરફાર થાય? એક વાત, બે કર્મવાળા વાક્ય હોય એમાં સજીવ કર્મ હોય અને નિર્જીવ કર્મ હોય. એમાં જો સજીવ કર્મ જ્યારે લખીએ છીએ ત્યારે એને આપણે ટુ સાથે જોડીએ છીએ અને નિર્જીવ કર્મ લખીએ છીએ તો એમાં આપણે ટુ લખતા નથી. સજીવ કર્મ હોય તો ટુ થી, સજીવ કર્મ હોય તો સજીવ નિર્જીવમાં તો ખબર પડે છે ને, તમે સાયન્સના વિદ્યાર્થી છો એટલે સજીવ નિર્જીવ સમજાવવાની જરૂર નથી, એ તો તમને સારી રીતે આવડશે. કર્તા વિનાની વાક્ય હોય તો પીપલ હોય, સમબડી હોય, સંપન્ન હોય તો ફેરવવાના નિયમો એના પણ બાય પછી આપણને કર્તાની ચોક્કસ ખબર નથી એટલે આપણે બાય પછી કર્તા લખતા નથી. ચલો આટલું બરાબર તમારી નોટમાં ઉતારી લો. ચાલો હવે આપણે એક એવા પ્રકારના એક્ટિવમાંથી પેસિવમાં વાક્ય જોઈએ છે કે જેમાં શું આપેલું છે મિત્રો? પ્રેપોઝિશન. બરાબર. પ્રેપોઝિશન એનો અર્થ શું થાય છે? પ્રીપોઝિશન. પોઝિશન એટલે સ્થિતિ. બરાબર. જેની સ્થિતિ ક્યાં હોય છે? નામ કે સર્વનામની આગળ હોય છે. બરાબર. એ કોઈકની સાથે કોઈકનો સંબંધ, સ્થિતિદર્શક સંબંધ દર્શાવવા માટે વપરાય છે. હવે વાક્યમાં જેને આપણે ફ્રેઝ પણ કહીએ છીએ, એક શબ્દ હોય ત્યારે એનો અર્થ જુદો હોય, પણ એ જ્યારે બીજા શબ્દ સાથે એટલે કે બે જોડાય, ક્રિયાપદ અને પ્રેપોઝિશન, કર્મ અને પ્રેપોઝિશન, ત્યારે એનો અર્થ બદલાઈ જતો હોય છે. બરાબર. તો એવા વાક્યમાં પ્રેપોઝિશન આપેલા હોય અને એ પણ કયા પ્રેપોઝિશન? ક્રિયાપદ સાથે પ્રેપોઝિશન આપેલા હોય તો અમારે કેવી રીતે ચેન્જ કરવાનો? ચલો તો એ આપણે શીખીએ. દાખલા તરીકે he gave up, તો give ક્રિયાપદ છે, up પ્રેપોઝિશન છે. he gave up smoking yesterday. he laughs at me, પ્રેપોઝિશન આવ્યું. બરાબર. my uncle takes care of him yesterday alone. we should look after, તો શું થયું? should ક્રિયાપદ છે એની સાથે આ પ્રેપોઝિશન છે, our old parents. we always speak truth. બરાબર. બીજા કેટલાક એવા વાક્ય છે, દાખલા તરીકે always, આ શું બતાવે છે? સમયદર્શક શબ્દ છે, તો એને અમારે ક્યાં લખવાનું? જો વાક્યમાં હું છેલ્લે લખું છું તો એ મારું વાક્ય ખોટું પડી શકે છે. બરાબર. એ જ રીતે we often visit Shiv temple. બરાબર. તો એ પણ સમયદર્શક શબ્દ છે, તો આને આપણે બાય કરીને સૌથી પાછળ લખીએ તો પણ આપણું વાક્ય ખોટું પડશે. I never cheat others. હું ક્યારેય કોઈને છેતરતી નથી, તો આ પણ સમયદર્શક શબ્દ છે. હવે બીજો છે પ્રશ્નાર્થ, એ આપણે પછી જોઈએ. એટલે કે પ્રેપોઝિશન વાળા ક્રિયાપદની સાથે આપેલા હોય તો મારે શું ચેન્જ કરવાનો? તો પ્રેપોઝિશનનું સ્થાન મિત્રો એમને એમ રાખવાનું, એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. માત્ર આપણે જે નિયમો લાગુ પાડીએ છીએ એ જ નિયમો એના
પદ્ધતિસરના એના રહેશે, એમાં આપણે કોઈ ચેન્જ કરતા નથી. દાખલા તરીકે પહેલા આપણે he gave up smoking yesterday, ગઈકાલે એણે give up એટલે છોડી દેવું, એનું ભૂતકાળ આપેલું છે gave up, એણે છોડી દીધું ગઈકાલથી. શું કર્યું? એને ગઈકાલે સ્મોકિંગ છોડી દીધું હતું, એટલે કે સ્મોકિંગ કર્યું ન હતું. તો પહેલા આપણે શાને કરતા બનાવીશું? સ્મોકિંગ. સ્મોકિંગ. ચલો કાળ કયો છે? તો ભૂતકાળ. તો શું આવશે? સ્મોકિંગ વોઝ. હવે ગેવ છે તો એનું ભૂતકૃદન શું થાય છે મિત્રો? ગિવન. સ્મોકિંગ વોઝ ગિવન અપ. અપને આપણે સ્થાન બદલતા નથી કે એમાં કોઈ ચેન્જ કરતા નથી. એ ક્રિયાપદની પાછળ વળગેલું હતું તો એને ક્રિયાપદની પાછળ વળગેલું જ રહેવા દઈશું, એને આપણે છૂટું પાડતા નથી. તો સ્મોકિંગ વોઝ ગિવન અપ yesterday by he નું શું થઈ જશે? him. એ આપણે આગળ જોયું. ચલો he laughs at me daily. બરાબર. તો અમે કરતા શું બનાવીશું? મી છે એને આપણે શું બનાવવો પડશે? કરતા. I. laughs એટલે વર્તમાન કાળ, તો I સાથે શું આવશે? I am. laugh નું ભૂતકૃદન શું થાય? laughed at. I am laughed at નું at. એનું સ્થાન at ક્રિયાપદ પાછળ હતું તો આપણે ક્રિયાપદની પાછળ જ રાખશું, એને આપણે બદલશું નહીં. laughed at daily by him. કેટલાક વિદ્યાર્થીઓની ઠેકડી ઉડાડતા હોય છે, બરાબર ને? ચલો my uncle takes care of એટલે કે કાળજી લેવી, બરાબર. અને અંકલ અને x ટેક ને શું લાગ્યું છે? તમને એમ થાય બેન કાળ તમે કેવી રીતે નક્કી કર્યો? તો જો અહીંયા ગેવ એ ભૂતકાળનું રૂપ છે એટલે આપણે કોઝ વાપર્યું. અહીંયા લાપ્સ હી સાથે ત્રીજો પુરુષ એક વચન, વર્તમાન કાળ તો એસ આપણને ગોખાઈ ગયું છે એટલે સીધું શું થાય? આપણે આઈ સાથે જે ક્રિયાપદ લાગતું હોય તે, અહીંયા પણ માય અંકલ ત્રીજો પુરુષ એક વચન એટલે એસ લાગ્યું છે, તો અહીંયા પણ શું લખીશું આપણે? કયો કાળ લખીશું? વર્તમાન કાળ. બરાબર. હી તો એનું શું થશે? હી. તો વર્તમાન કાળમાં હી સાથે શું આવશે? એમ ઇઝ આર માંથી he is. takes એટલે કે ક્રિયાપદ છે take, તો take નું ભૂતપદ શું થાય? taken. he is taken. આ જે પ્રેપોઝિશન છે એને એમને એમ જ રાખીશું, એમાં આપણે કોઈ ચેન્જ કરીશું નહીં. taken care of lovingly by my uncle. ચલો we should look after our old parents. બરાબર. તો our old parents ને આપણે શું કરીશું? કરતા બનાવીશું, બરાબર. old parents should. ચલો મોડલ ઓક્સિલરી હોય તો એમાં આપણે પેસિવ માટે શું વાપરીએ છીએ? will, કારણ કે આ ભવિષ્યનું મોડલ ઓક્સિલરી છે. will હોય તો will be, shall હોય તો shall be, should હોય તો should be, may હોય તો may be, might હોય તો might be, બરાબર. should be. હવે ભૂતકૃદન look છે તો એનું ભૂતકૃદન શું થશે? looked after. તો એમના એમ જ after એટલે પછી નથી, અહીંયા look after એટલે સંભાળ રાખવી. Our old parents should be looked after by us. ठीक है? चलो we always speak truth. चलो always એ સમયદર્શક શબ્દ છે. truth ની જ્યારે આપણે કરતા બનાવીએ ત્યારે એની સાથે હંમેશા શું વપરાય છે? is. truth is. speak નું શું થશે? ભૂતકૃદન spoken. બરાબર. હવે જે સમયદર્શક શબ્દ છે એને હંમેશા ક્રિયાપદ પછી તરત જ મૂકી દેવાનું. truth is always. શું લખીશું આપણે મિત્રો? truth is always. યાદ રહેશે, બરાબર. truth is always spoken. પછી તો શું કરવાનું છે? જે રેગ્યુલર કરીએ છીએ તે spoken by us. જોઈ લો, બરાબર. જો તમે ઓલવેઝ ને
બાય ઓલવેઝ અસ લખો છો તો વાક્ય ખોટું પડશે. આ વાત આપણે અત્યાર સુધી સમજવા માટે આપણે એમના એમ લખતા હતા, હવે પછી આવી ભૂલ કરશું નહીં. ચલો એ જ રીતે વી ઓફન વિઝિટ શિવ ટેમ્પલ. તો આપણે શું કરીશું કરતા? શિવ ટેમ્પલ. કાળ કયો છે? વિઝિટ વર્તમાન કાળ. તો શિવ ટેમ્પલ ઇઝ. હવે ઓફન ક્રિયાપદ પછી તરત. often visited by us. ચલો I never cheats other. બરાબર? તો others. ચલો સમય દર્શક શબ્દ શું આપેલો છે? never. તો never ને આપણે ક્યાં લખવાનું? ક્રિયાપદ પછી. તો આમાં ક્રિયાપદ આપણે કઈ લખીશું? other સાથે શું આવશે? others are never. ચીટ નું શું કરવું પડશે? cheated by I છે તો એનું શું કરીશું? me. બરાબર છે મિત્રો? આટલી વાતો આપણે યાદ રાખવાની છે. બરાબર? હવે જે પ્રશ્ન વાક્ય છે એનું એક્ટિવ પેસિવ કેવી રીતે કરવાનું બેન? બરાબર છે? એ આપણે જોઈ લઈએ. આપણે બે ત્રણ પ્રશ્ન લખી લઈએ. What does she bring today? બરાબર? બીજું વાક્ય લખીએ. When do you see this movie? Why did you આપણે કરતા બદલીએ. Why did he write this essay? બરાબર? ચલો શું લખીશું? Who asks this question? question question. બરાબર? ચલો આવા જો પ્રશ્ન વાક્ય આપેલા હોય તો આને આપણે એક્ટિવ માંથી પેસિવ માં કેવી રીતે કરીએ? તો પહેલા કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર જે WH આપેલો છે એને આપણે એમના એમ લખી દઈશું. બરાબર? ચલો વોટ તો કર્મ શોધવા માટે વપરાય છે એટલે વોટ વાળા વાક્યમાં કર્મ આપેલું હશે નહીં. બરાબર? એટલે કર્મ વગરનું વાક્ય છે એ સમજી લેવાનું. એટલે કાળ નક્કી કરો. વોટ ડઝ છે તો કયો કાળ? વર્તમાન કાળ. બરાબર? અને કરતા આપણે શું લખવાનું છે? she. તો what is bring નું ભૂતકૃદંત brought. what is brought today by she નું શું થશે? her. અહીંયા કર્મ આપેલું નથી. what is brought today by her. ચલો when do you see this movie? તો when ને આપણે ક્યાં લખી દઈશું? when. હવે when વાળા વાક્યમાં આપણને કર્મ મળશે તો when પછી સીધું શું લખવાનું છે? આપણું કર્મ. when this movie. હવે ક્રિયાપદ લખવાનું છે. કયું ક્રિયાપદ લખશું? when this movie. જોજો મિત્રો આપણે વાક્ય એક વખત પહેલા શીખી ચૂકેલા છીએ. હું સાચું લખું છું કે ખોટું એ પણ તમારે મને ચેક કરીને કહેવાનું છે. અહીંયા આપણે શું લખ્યું? ક્રિયાપદ આગળ. તો અહીંયા પણ શું લખવું પડશે? ક્રિયાપદ આગળ, કારણ કે એ પ્રશ્ન વાક્ય છે. બરાબર છે મિત્રો? when is this movie. seen નું શું થશે? seen by you. પ્રશ્ન વાક્ય હોય એટલે હંમેશા ક્રિયાપદ આગળ જ આવે. આ પ્રશ્ન સૂચક શબ્દ છે એને આપણે ભૂલી જ જવાનું. is this movie seen by you? થઈ ગયું સારું વાક્ય. ચલો
Why did he write this essay? Why એમના એમ જ why. હવે કાળ કયો છે? ભૂતકાળ. તો અહીંયા વર્તમાન કાળમાં is લખતા હતા, તો ભૂતકાળમાં શું લખીશું? Why was this essay ભૂતકૃદાંત written by him. કાળ ગમે તે હોય, ભવિષ્યકાળ હોય તો will be આવશે, ભૂતકાળ હોય તો was were આવશે, અને વર્તમાન કાળ હોય તો am is are આવશે. બરાબર. ચલો, who asked this question? હવે જ્યારે who વાળું વાક્ય આપણે શીખતા હોઈએ ત્યારે who માં તો કર્તા જ આપણે શોધવાનું છે, એટલે કે અહીંયા who જ કર્તાનું કામ કરે છે, તો who ની જગ્યાએ આપણે શું લખીશું? by whom. ચલો, બરાબર યાદ રાખી લો. who ની જગ્યાએ આપણે શું લખીશું? by whom. હવે વાક્યમાં જુઓ, કર્મ કે શું આપેલું છે? કર્તા આપેલું છે, વાક્ય કયા કાળનું છે, વાક્યનું ક્રિયાપદ શોધી કાઢીએ. ચલો, વાક્ય કયા કાળનું છે? એસ લાગેલું છે. આપણે એ પણ શીખ્યા હતા કે who સાથે હંમેશા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એકવચન જ સંભવિત ગણવામાં આવે છે. who સાથે હંમેશા એસ વાળું ક્રિયાપદ હોય એટલે સમજી લેવાનું વર્તમાન કાળ. દાખલા તરીકે જો ભૂતકાળ હોય તો શું થાય? who spoke તો સમજી લેવાનું આ ભૂતકાળ. બરાબર. તો વર્તમાન કાળ છે, તો વર્તમાન કાળમાં by whom સાથે શું આવશે? by whom. પછી to be નું રૂપ by whom is this question asked. by તો આપણે પહેલા લખી દીધું છે. બરાબર. by whom this question asked. ચલો, અહીંયા આ રીતે લખવું હોય તો અહીંયા પણ પૂછે તો શું લખવાનું? by whom that sentence. કાળ કયો લખીશું? ક્રિયાપદ કયું લખવાનું છે? ભૂતકાળ છે, તો શું લખીશું આપણે? by whom was that sentence spoken. આપણે ભૂતકૃદંત લખવાનું છે. એ જ રીતે who looks after the children. who looks, અહીંયા કયો કાળ આવી ગયો? વર્તમાન કાળ. who looks after the children, તો અહીંયા પણ શું લખવાનું? by whom. by whom. ચલો, હવે ચિત્રણ આપેલું છે એટલે બહુવચન લખવું પડશે. by whom are the children looked after. આ જે look છે એનું ભૂતકૃદંત. looked after. બરાબર. તમે જરા સરસ કરીને લખી લેજો. ફરીથી આપણે યાદ કરી લઈએ. આમાં આપણે શું શીખ્યા? બે ક્રિયાપદ એટલે કે પ્રેપોઝિશન વાળા અને ક્રિયાપદ આપેલું હોય તો પ્રેપોઝિશનનું સ્થાન બદલવાનું નહીં, ક્રિયાપદનું ભૂતકૃદંત કરીને આગળના નિયમ પ્રમાણે ફેરવી લેવાનું. પ્રશ્ન વાંચો. વોટ, વેર, વેન, વાય આપેલું હોય તો બાય whom સિવાય દરેકની વાક્ય રચનામાં એ જે પ્રશ્ન સૂચક શબ્દ આપેલો છે એને વાક્યની શરૂઆતમાં લખીશું, પછી તરત ક્રિયાપદ, અને બાકીની વાક્ય રચના તો આપણને આવડે જ છે. બરાબર. હવે એક નવો ટોપિક આપણે શીખીએ છીએ ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. હવે આજ્ઞાર્થ વાક્ય એટલે જેમાં બીજો પુરુષ એને સીધી સૂચના આપવામાં આવે છે. આમાં આ એવા વાક્ય છે કે જેમાં કર્તા હોતો નથી. દાખલા તરીકે રીડ સાયલેન્ટલી, શાંતિથી વાંચો. આમાં શું હોય છે? બીજો પુરુષ. હવે બીજો પુરુષ એટલે શું? યુ. એટલે આમાં આપણે શું સમજી લેવાનું? કર્તા કોણ છે? યુ રીડ સાયલેન્ટલી, પણ યુ બોલાતો નથી એટલે બીજા પુરુષને અનુબોધિત કરીને આપણે આવા વાક્ય બોલીએ છીએ. તો આનું બેસિક કેવી રીતે કરવાનું? પ્લીઝ કીપ સાયલેન્સ. અવાજ ન કરવાનો હોય ને કહેવાનું હોય તો ઘણું મોટું ઓડિયન્સ બેઠેલું હોય આપણે નહીં કહેતા પ્લીઝ કીપ સાયલેન્સ. પ્લીઝ એટલે કે સામે બેઠેલા યુને એ લાગુ પડે છે. પછી ડોન્ટ ટોક લાઉડલી, મોટેથી અવાજ ન કરો. બીજું વાક્ય છે વર્ક હાર્ડ, સખત મહેનત કરો. ડોન્ટ વેસ્ટ વોટર બોયઝ, છોકરાઓ પાણી બગાડશો નહીં. ડોન્ટ ડ્રાઈવ વિધાઉટ લાયસન્સ, લાયસન્સ વગર ડ્રાઈવ કરશો નહીં.
બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર ફોર મી. કોઈને આપણે મંગાવતા હોય, ઓર્ડર આપતા હોય, બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર ફોર મી, બ્રિંગ અ કપ ઓફ ટી, બ્રિંગ અ કોફી ફોર મી, કંઈ પણ જ્યારે આપણે ઓર્ડર આપતા હોય ત્યારે આપણે આવું કહીએ છીએ. ગીવ મી અ ડ્રેસ સીમા, મને એક ડ્રેસ આપીશ તું. પછી ફાયર, જ્યારે ટ્રેનિંગ ચાલતી હોય અને હેડમાં બેઠેલા કોઈ કમાન્ડર હોય અને એ જ્યારે કમાન્ડ આપતા હોય, ઓર્ડર આપતા હોય તો ફાયર. ઘણી વખત તાપવાની વાત આવતી હોય ત્યારે બધું સેટઅપ ગોઠવાઈ ગયું પછી કહેવામાં આવે કટ. તો કટ આ પણ એક વાક્ય છે, એક જ શબ્દથી બનતું આજ્ઞાર્થ વાક્ય છે. દાખલા તરીકે ગો, જાઓ, પણ આ વાક્ય છે. પણ એ કેવું વાક્ય કહેવાય? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પણ આવા વાક્યને વિધાન વાક્યમાં બનાવવાનું છે એટલે મને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આઈડેન્ટિફાય કરતા આવડવું જરૂરી છે. ચલો, ડોન્ટ ટચ લાઈવ વાયર ચિલ્ડ્રન. બાળકો, જે ચાલુ વાયર છે અને ક્યારેય પણ ટચ કરશો નહીં. રિસ્પેક્ટ ધ એલ્ડર્સ એન્ડ ટીચર્સ. તમારા જે એલ્ડર્સ અને ટીચર્સ છે એને તમે શું કરો? રિસ્પેક્ટ કરો. બરાબર? આવા વાક્ય હોય તો એને કેવી રીતે ફેરવવાના હવે આપણે શીખીએ. ચલો, તો પહેલું છે પ્લીઝ કીપ સાયલન્સ. ફરીથી આમાં કર્તા કોણ છે? યુ. આ બધા જ વાક્ય આપણે કોને કહીએ છીએ? સામેની વ્યક્તિને, જેમાં યુ નો ઉલ્લેખ કરતા નથી, એટલા માટે જ આજ્ઞાર્થ વાક્ય છે. અને બીજી એક વાત એવી યાદ રાખવાની કે આજ્ઞાર્થ વાક્ય ઓલવેઝ ક્રિયાપદથી જ શરૂ થાય. આ બધા જ ક્રિયાપદ છે. આ નકાર વાક્ય છે એટલે એને ડોન્ટ વાપર્યું છે. બરાબર? જો સીધું બ્રિંગ ક્રિયાપદથી શરૂ થયું, ગીવ ક્રિયાપદથી શરૂ થાય, આ તો પોતે ક્રિયાપદ છે, આ નકાર વાક્ય છે. આવું ભૂતકાળના પણ હોઈ શકે, પણ જનરલી જે આપણે સૂચના આપતા હોય એમાં કરતા શું હોય છે? યુ. બરાબર? હવે આપણે વાક્યનો ભાવ શોધી કાઢવાનો છે જ્યારે આને આપણે પેસિવમાં ફેરવીએ ત્યારે. દાખલા તરીકે પ્લીઝ કીપ સાયલન્સ. જ્યારે પણ વાક્યમાં પ્લીઝ હોય તો એનો મતલબ શું છે? ઇટ ઇઝ અ રિક્વેસ્ટ, ઇટ ઇઝ અ હમ્બલ રિક્વેસ્ટ. તો આપણે શું કહીએ છીએ? પ્લીઝ એટલે શું છે? રિક્વેસ્ટ. તો હવે એને જ્યારે આપણે પેસિવ બનાવીએ આપણે શું કહીએ છીએ? યુ આર રિક્વેસ્ટેડ. બરાબર? પછી પેસિવ બનાવવા માટે શું કરવાનું? તો ટુ બી અને ભૂતકૃદંત. આપણે શું યાદ રાખીશું આજ્ઞાર્થ વાક્યમાં? ટુ બી. જોઈ લો બરાબર. ટુ બી આપણે અહીંયા લખશું નહીં. ટુ કોને સંબોધીને આપ્યું છે? યુ આર રિક્વેસ્ટેડ. તમને એવી વિનંતી કરવામાં આવી છે ટુ કીપ સાયલન્સ. તો પેસિવ આપણે શરૂ કર્યું તો આ જે રિક્વેસ્ટ છે એનું શું કર્યું આપણે? ભૂતકાળ. ટુ બી નું રૂપ તો આવી જ ગયું. યુ આર વાક્ય કેવું થાય? અવાજ શાંત કરો. કીપ સાયલન્સ, અવાજ બંધ રાખો. યુ આર રિક્વેસ્ટેડ ટુ કીપ સાયલન્સ. તમને એવી રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે કે તમે અવાજ શાંત રાખો. ચલો, ડોન્ટ ટોક લાઉડલી. હવે ડોન્ટ ટોક લાઉડલી એમાં કઈ ભાવ છે? એ પણ શાંતિથી તમને કહ્યું છે પ્લીઝ ડોન્ટ ટોક. તો આમાં પણ શું થશે? યુ આર રિક્વેસ્ટેડ. હવે શું લખશો? યુ આર રિક્વેસ્ટેડ, પણ આપણને તો નોટ આપેલું છે તો પહેલા નોટ, પછી ટુ ટોક. યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટોક. એ જ રીતે બીજું એક વાક્ય છે વર્ક હાર્ડ. તો પણ શું થશે? યુ આર એડવાઇઝડ ટુ વર્ક હાર્ડ. યુ આર, ચલો અહીંયા લખી લઈએ આપણે. યુ આર advised to work hard. ક્લિયર મિત્રો? ચલો, ડોન્ટ વેસ્ટ વોટર. આપણે શું કહીએ છીએ? કોઈને સલાહ આપીએ છીએ કે તમે પાણી બગાડશો નહીં, તો એ પણ શું થાય? એક સલાહ. તો અહીંયા પણ શું લખવું પડશે? યુ આર એડવાઇઝ. નકાર છે તો પહેલા નોટ લખી લેવાનું. નોટ ટુ વેસ્ટ વોટર બોયઝ. બરાબર? અને જો બોયઝ આપેલું હોય તો આપણે અહીંયા બોયઝ લખી શકીએ. બોયઝ આર એડવાઇઝડ નોટ ટુ વેસ્ટ વોટર. બરાબર? ચલો, ડોન્ટ ડ્રાઈવ વિધાઉટ લાયસન્સ. હવે આમાં કયો ભાવ આપણે લખીશું? લાયસન્સ વગર તમારે ગાડી ચલાવવી જોઈએ નહીં. તો કયો ભાવ આવશે એમાં મિત્રો?
વોર્નિંગ કહેવાય ને આપણને, તો શું કહેવાય? યુ આર WARNED wanted. પછી શું લખવાનું? નોટ કે ટુ? તો પહેલા નોટ. યુ આર wanted not to drive without license. Clear? ચલો. Bring a glass of water for me. કંપનીના માલિકે કંપનીના પીઉનને કહ્યું હોય કે તું મને પાણી લાવીને આપ, તો શું લખવું પડશે? યુ આર ઓર્ડર્ડ. પછી શું લખવાનું? આમાં નોટ છે નહીં, સીધે સીધું ક્રિયાપદ છે, તો શું લખવાનું? ટુ બ્રિંગ. આ યાદ રાખવાનું કે અહીંયા પ્રથમ અક્ષર છે એટલા માટે એને કેપિટલ આપ્યું છે, પણ આપણે જ્યારે નીચે વાક્યમાં મધ્યમાં કે વાક્યમાં બીજે લખીએ તો ત્યાં કેપિટલ લખવાની કોઈ જરૂર નથી. તો યુ આર ઓર્ડર્ડ ટુ બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર. બરાબર? ચલો. ગીવ મી અ ડ્રેસ સીમા. તું મને તારો ડ્રેસ આપ. તો તમે શું લખી શકો? યુ આર રિક્વેસ્ટેડ ટુ ગીવ મી અ ડ્રેસ. બરાબર? અથવા તો સીમા ઇઝ રિક્વેસ્ટેડ ટુ ગીવ મી અ ડ્રેસ. એ જ રીતે ફાયર. તો પછી ફાયરમાં શું લખવું પડશે? યુ આર COMMANDED. કમાન્ડેડ. તમને કમાન્ડ કરવામાં આપે છે. CO કમાન્ડ અને કમાન્ડેડ. તો શું થશે? કટ ટુ ફાયર. અથવા તો જો ઓર્ડર આપેલો હોય તો યુ આર ઓર્ડર્ડ ટુ કટ, યુ આર ઓર્ડર્ડ ટુ ફાયર. ચલો. ડોન્ટ ટચ લાઈવ વાયર ચિલ્ડ્રન. તો હવે તો સારું થઈ ગયું. તમે શું લખી શકો? ચિલ્ડ્રન આર એડવાઇઝડ નોટ ટુ ટચ લાઈવ વાયર. ચલો. રિસ્પેક્ટ ધ એલ્ડર્સ એન્ડ ટીચર્સ. આ તો બહુ સહેલી વાત છે. યુ આર એડવાઇઝડ ટુ રિસ્પેક્ટ. અહીંયા શું લખવું પડશે? યુ આર એડવાઇઝડ ટુ રિસ્પેક્ટ ધ એલ્ડર્સ એન્ડ ટીચર્સ. બરાબર? હવે આવા વાક્યોની આપણે જો મેક્સિમમ પ્રેક્ટિસ કરીશું, બરાબર, વધારાની એની એક્સરસાઇઝ કરીને આવા વાક્ય સોલ્વ કરીશું તો ખૂબ સારી રીતે આપણે એને શીખી શકીએ. એટલે આને બરાબર તમારી નોટમાં પહેલા ઉતારી લો. ચલો મિત્રો, હવે એક પ્રકારના બીજા વાક્ય છે કે જેમાં આપણે શું કરીએ છીએ? ટુ ઇન્ફિનિટિવ. એટલે કે ટુ વાળા ક્રિયાપદ હોય તો ટુ ઇન્ફિનિટિવ વાળા વાક્ય આપણે કેવી રીતે ગોઠવીએ છીએ મિત્રો? તો જે વાક્યમાં વર્તમાન કાળ હોય તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ, પણ ટુ ઇન્ફિનિટિવ વાળા હોય તો એમાં શું હોય છે? પહેલા આપણે વાક્ય સમજીએ કે આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ક્લાસ. હવે આપણને એમ થાય કે એમ ગોઈંગ ટુ એ તો બેન ચાલુ પળ બતાવે છે. વી હેવ ટુ ફિનિશ ધીસ વર્ક. બરાબર? તો હેવ એ પૂર્ણકાળની નિશાની છે. પાછું અહીંયા ટુ સાથે ફિનિશ આવ્યું. આઈ એમ ટુ રાઇટ ધીસ એસે. બરાબર? તો આ પ્રકારે ટુ વાળા વાક્યમાં ઇન્ફિનિટિવ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ ટુ સાથે આપેલું હોય ત્યારે આપણે કશું જ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર પેસિવ કરવા માટે શું કરવાનું? કર્તા અને કર્મ તો આપણે જે કરીએ છીએ એ પ્રમાણે ચેન્જ કરવાના છે. પણ શું કરવાનું? તો જે ટુ વાળું ક્રિયાપદ છે એની જગ્યાએ આપણે શું કરવાનું છે? ભૂતકૃદંત. પણ એની જોડે આપણે શું લખવાના છીએ? ટુ બી ભૂતકૃદંત. દાખલા તરીકે ટુ પ્લે તો ટુ બી પ્લેડ. ટુ ઈટ આપેલું છે તો શું થશે? ટુ બી ઈટન. બરાબર? ટુ રાઇટ આપેલું છે તો ટુ બી રિટન. ટુ સ્પીક આપેલું છે તો ટુ બી સ્પોકન. ટુ સી આપેલું છે તો ટુ બી સીન. ટુ ક્લોઝ આપેલું છે તો ટુ બી ક્લોઝડ. ઓપન આપેલું છે તો ટુ બી ઓપન. એટલે કે ટુ બી અને ભૂતકૃદંત. ચલો હવે આપણે વાક્યમાં ટ્રાય કરીએ. આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ક્લાસ. તો શું કરવું પડશે પહેલા આપણે? તો એ ક્લાસ છે એને આપણે શું કરાવીએ છીએ? કરતા. એ તો આપણને ખબર છે. તો એ ક્લાસ ઇઝ ગોઈંગ ટુ બી ભૂતકૃદંત કોનું કરવાનું છે? સ્ટાર્ટેડ. જે ટુ વાળું ઇન્ફિનિટિવ આપેલું છે એનું આપણે શું લખવાનું છે? ટુ બી અને ભૂતકૃદંત. તો a class is going to be started. પછી
બાય આઈ છે તો એનું શું થઈ જશે મી બરાબર ચલો વી હેવ ટુ ફિનિશ ધીસ વર્ક ટુડે તો ધીસ વર્ક એ તો આપણને ખબર પડી જશે ધીસ વર્ક અહીંયા હેવ આપેલું છે પણ ધીસ વર્ક ને આપણે શું લગાડીએ છીએ એક જ છે એટલે શું આવશે હેઝ ધીસ વર્ક હેઝ ટુ બી ફિનિશ્ડ to be finished by us. I am to write this essay. તો શું આવશે this essay is to be ભૂતકૃદંત this essay is to be written by me. English is too easy. આપણે ટુ વાળી વાક્ય રચના શું શીખ્યા હતા એ જ રીતે enough to બરાબર અહીંયા પણ ટુ વાળી વાક્ય રચના આવે જ્યારે આપણે એ ટોપિક શીખ્યા હતા એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ શીખ્યા હતા આ શું બતાવે છે રિઝલ્ટ બતાવે છે બરાબર પરિણામ બતાવે છે તો એ પરિણામમાં પણ આપણે શીખ્યા હતા કે પાછળ આપણે શું લખતા હતા ટુ બી ભૂતકૃદંત તો આ તો બહુ સહેલું છે ઇંગ્લિશ is too easy પછી જે ક્રિયાપદ આપેલું છે એનું શું કરવાનું છે ટુ બી લર્ન્ટ થઈ ગયું શું કર્યું આપણે ટુ ક્રિયાપદ હતું એનું શું કર્યું ટુ બી ભૂતકૃદંત એ જ રીતે અહીંયા મેથ્સ ઇઝ ઈઝી ઇનફ ટુ કાઉન્ટ ગણતરી કરવા માટે મેથ્સ સહેલું છે તો આપણે અહીંયા શું લખીશું મેથ્સ ઇઝ ઈઝી ઇનફ આપણે આમાં બીજું શું યાદ રાખવાનું હતું મિત્રો કે જે વિશેષણ હતું જ્યારે આપણે શીખ્યા હતા ત્યારે પણ યાદ કર્યું હતું કે ટુ ના પછી વિશેષણ અને ઇનફ ના પહેલા બરાબર ચલો હવે અહીંયા ટુ બી ટુ કાઉન્ટ છે તો ઇનફ ટુ બી કાઉન્ટેડ I used to see a cartoon in my childhood બાળપણમાં આપણે કાર્ટૂન જોવાની ટેવ હતી ઘણા અત્યારે જોઈએ છે પણ એ ટેવ હવે આપણે ધીમે ધીમે દૂર કરીને આપણે કેવા આવી ગયા ગેમ્સ ઉપર આવી ગયા બરાબર ને તો કરતા કોને બનાવવાનો છે કર્મને જૂના જે નિયમો છે એ તો એના માત્ર ટુ વાળું જે છે એને શું કરીએ છીએ આપણે ભૂતકૃદંતમાં ટુ બી અને ભૂતકૃદંત તો અહીંયા શું કરીશું એ કાર્ટૂન is to be seen in my childhood by me. હવે શું રહી ગયું મિત્રો તો આ જે યુઝડ આપેલું છે એને આપણે વાક્યમાં કાઢી નાખવાનું નથી તો શું કરવાનું છે આ કાર્ટૂન is used કરીશું જો is used આપણે કરીએ છીએ તો શું થાય છે એ તો ટુ બી ભૂતકૃદંત વાળી વાક્ય રચના બની જાય છે એટલે એ કાર્ટૂન પછી અહીંયા શું લખવાનું છે used is to be seen in my શું થશે હવે અહીંયા is લખવાની જરૂર છે અહીંયા આપણે is લખ્યું શા માટે વર્તમાન કાળની નિશાની છે એટલે અહીંયા તો પણ used to આપેલું છે એટલે આવી ભૂલ આપણે કરવાની નહીં અહીંયા શું લખીશું એ કાર્ટૂન બરાબર યાદ રાખજો used બરાબર માત્ર ફેરફાર ક્યાં કરવાનો જે ટુ વાળું ઇન્ફિનિટિવ આપેલું છે એમાં જ ફેરફાર કરવાનો બીજા કોઈ જગ્યાએ આપણે ફેરફાર કરતા નથી ઇટ ઇઝ નેસેસરી ટુ યુઝ વોટર પ્રોપરલી પાણીનો ઉપયોગ પ્રોપરલી કરવો એ ખૂબ જરૂરી છે હવે એમાં શું કરશો તો ઇટ ઇઝ નેસેસરી છે એમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી ઇટ ઇઝ નેસેસરી ટુ બી ભૂતકૃદંત ઇટ ઇઝ નેસેસરી પછી શું થશે શાનો ઉપયોગ કરવાનો છે ઇટ ઇઝ નેસેસરી વોટર
વોટર ઇઝ ટુ બી યુઝડ. અહીંયા યુઝ ક્રિયાપદના રૂપમાં આપેલું છે અને અહીંયા યુઝ ભૂતકાળની હેબિચ્યુઅલ ઇન ધ પાસ્ટ જૂની ટેવ બતાવવા માટે આપેલું છે. આપણે ભૂલ ના કરીએ, સમજી લેજો મિત્રો. અહીંયા યુઝડ ટુ આપેલું છે એ ભૂતકાળની ટેવ દર્શાવવા માટે આપેલું છે અને અહીંયા ટુ એક ક્રિયાપદ તરીકે આપેલું છે. બરાબર. યુઝડ બાય આપણે જે લખીએ છીએ તે. આઈ લાઈક ટુ લર્ન મ્યુઝિક. મને મ્યુઝિક શીખવું ગમે છે. તો આઈ લાઈક છે એને આપણે કોઈ ફેરફાર કરતા નથી, એ એમના એમ જ આપણે લખીએ છીએ. આઈ લાઈક. બરાબર. શું? તો કર્મને આગળ લાવો. આઈ લાઈક મ્યુઝિક ટુ બી લર્ન આપેલું છે તો શું થશે? ટુ બી લર્ન્ડ. ટુ બી શું થશે? ટુ બી લર્ન્ડ. The students want to arrange a picnic. તો શું કરવું પડશે? The students want. એ તો એમને એમ જ રહેશે. The students want a picnic. PIC picnic. હવે ક્રિયાપદ કયું છે? To arrange. તો to be arranged. To be arranged. બરાબર છે મિત્રો? શું યાદ રાખીશું? ટુ વાળા ઇન્ફિનિટિવ હોય તો માત્ર આટલું આપણે ગોખીએ. ટુ પ્લે છે તો એનું ટુ બી પ્લેડ. ટુ ઈટ છે તો ટુ બી ઈટન. આ ભૂતકૃદંત પ્રમાણે આપણે લખવાનું છે. બરાબર છે? આટલું આપણે બરાબર સમજી લઈએ. હવે આપણે પ્રેક્ટિસ કરશું.